હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ધોરણ 10, 11, 12ના સોલ્યુશનો મૂકવામાં આવે છે અને ખૂબ જ ઇઝી રીતે હોય છે, જેથી તમે તરત જ તૈયારી કરી શકો. તો આ ચેનલને તમે હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને મારા આવનારા દરેક વિડીયો તમારી સુધી પહોંચી શકે અને દરેક પરીક્ષાની તૈયારી તમે ખૂબ જ ઇઝી રીતે કરી શકો. તો આજે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તેમના વિશે સમજાવવાનું છે અને તેનું સોલ્યુશન આપવાનું છે. તેમાં કુલ 5 વિભાગો છે. વિભાગ એ 20 માર્ક, વિભાગ બી 10 માર્ક, વિભાગ સી 26 માર્ક, વિભાગ ડી 24 માર્ક અને વિભાગ ઈ 20 માર્ક. તેમાં વિભાગ એના તો જવાબ અપાયેલા છે MCQ. તમે તૈયારી કરજો એટલે 20માંથી 20 માર્ક આવે. હવે વિભાગ બી તેના જવાબ ખૂબ જ સરસ રીતે તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો, પાકા કરી શકો એવી રીતે આપેલા છે. તો તમે ખાસ લખવાની ચિંતા નહીં કરતા, કેમકે લખવામાં સમય નહીં બગાડતા, કેમકે ઘણું બધું હોય છે. તમે ખાલી પાકું કરવામાં ધ્યાન આપજો, બરાબર. તો હવે શરૂ કરીએ આપણે વિભાગ બીના જવાબો. તો વિભાગ બીની વાત લઈએ તો પ્રકરણ 1, પછી 3, 4, 5, 6, 7 આટલા સવાલો અપાયેલા છે. આ દરેકના જવાબો મેં અહીંયા લખીને આપેલા છે. તમારે બસ ખાલી પાકા જ કરવાના છે, ક્યાંય ગોતવાનું નથી, લખતા પણ નહીં. આમાંથી ડાયરેક્ટ પાકા કરી લેજો. જુઓ, પ્રકરણ 1, સવાલ પહેલો. સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે? જવાબ: સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં જરૂરી છે. સવાલ 2, એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય છે? જવાબ: તેને ઉચ્ચ સપાટી કહેવાય છે. સવાલ 3, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ: મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટીના નામથી ઓળખાય છે. સવાલ 4, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલી હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટી કરે છે? જવાબ: મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ મધ્ય સપાટી કરે છે. સવાલ 5, યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે? જવાબ: યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે. સવાલ 6, IIMનું પૂરું નામ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. સવાલ 7, MBAનું વિસ્તૃત રૂપ? જવાબ: માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. સવાલ 8, CEOનું વિસ્તૃત રૂપ? જવાબ: ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સવાલ 9, સંચાલનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે કઈ પદવી લેવી પડે છે? જવાબ: MBAની પદવી. સવાલ 10, BBA અને MBA. સવાલ 10, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત સંસ્થા કઈ છે? જવાબ: IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. સવાલ 11, નાણાં કાર્ય એટલે શું? જવાબ: નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણી કરવાનું કાર્ય છે. પ્રકરણ 3, સવાલ પહેલો. આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? જવાબ: આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક, રમતગમત વગેરે ક્ષેત્રોમાં હોય છે. સવાલ 2, ORનું વિસ્તૃત રૂપ આપો. જવાબ: OR એટલે કે ઓપરેશન રિસર્ચ. સવાલ 3, સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો. જવાબ: સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે. સવાલ 4,
પદ્ધતિ એટલે શું? જવાબ: પદ્ધતિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. સવાલ 5. ધ્યેય કે હેતુ કેવા હોવા જોઈએ? જવાબ: ધ્યેય કે હેતુ સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. તે વધુ પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. સવાલ 6. કયા એક ઉપયોગની યોજના મહત્વની છે? જવાબ: વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરે એક ઉપયોગની યોજના મહત્વની છે. સવાલ 7. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? જવાબ: વ્યૂહાત્મક યોજના. સવાલ 8. અંકુશના માધ્યમ તરીકે શેનો ઉપયોગ થાય છે? જવાબ: એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. પ્રકરણ 4. સવાલ 1. વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ: સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સવાલ 2. સત્તા સોંપણી કોને કહેવાય? જવાબ: સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. સવાલ 3. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જવાબ: કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલા આંતરિક સંબંધોનો માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. સવાલ 4. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? જવાબ: તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. સવાલ 5. સંચાલનની સફળતાનો આધાર કોના પર છે? જવાબ: સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનની પર અસર કરતા અમલ પર છે. સવાલ 6. વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે? જવાબ: રૈખિક વ્યવસ્થા તંત્ર. સવાલ 7. રૈખિક વ્યવસ્થા તંત્રને શા માટે વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? જવાબ: રૈખિક વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય મુજબ નહીં, પરંતુ વિભાગોને આધારે કરવામાં આવતી હોવાથી તેને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય છે. સવાલ 8. સત્તા એ કેવો અધિકાર છે? જવાબ: સત્તા એ એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સવાલ 9. ઉત્તરદાયિત્વ કઈ સપાટીથી કઈ સપાટી પર થાય છે? જવાબ: ઉત્તરદાયિત્વ નીચેની સપાટીથી ઉપરની સપાટી પર જાય છે. સવાલ 10. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? જવાબ: રૈખિક વ્યવસ્થા તંત્ર. સવાલ 11. સત્તા સોંપણી કઈ સપાટીથી કઈ સપાટી તરફ થાય છે? જવાબ: સત્તા સોંપણી ઉપરની સપાટીથી નીચલી સપાટી તરફ થાય છે. સવાલ 12. કયા વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે? જવાબ: કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં. પ્રકરણ 5. HRMનું વિસ્તૃત નામ આપો. જવાબ: હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સવાલ 2. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. જવાબ: પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે. સવાલ 3. એકમનું ચાલક બળ કોણ છે? જવાબ: કાર્યનિષ્ઠ કર્મચારીઓ અને સંતુષ્ટ કર્મચારી. સવાલ 4. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? જવાબ: ધંધાકીય કસોટી દ્વારા. સવાલ 5. કર્મચારી વ્યવસ્થાને કોની સાથે સંબંધ છે? જવાબ: માનવ સાથે. સવાલ 6. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? જવાબ: કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વિનાના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. સવાલ 7. અસરકારક ભરતી માટે કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે? જવાબ: અસરકારક ભરતી માટે જાહેરાત દ્વારા ભરતીની શ્રેષ્ઠ પદ્ધતિ છે. સવાલ 8. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીની કઈ પદ્ધતિ છે? જવાબ: રોજમદાર માટે દ્વાર પર ભરતી અગત્યની છે. તો મિત્રો, આવી રીતે સવાલ તમે પાકા કરો. જો પ્રકરણ 6ના સવાલો આપેલા છે, પહેલો, બીજો, ત્રીજો, વિડીયો પોઝ કરી વાંચવા, પાકા કરવા, પાછા વાંચો. 2-3 વખત વાંચશો એટલે પાકા થઈ જશે. ત્યાર
ત્યારબાદ જો સવાલ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો આ પણ છઠ્ઠા પ્રકરણના તે સવાલો છે. ત્યારબાદ 10, 11 ત્યારબાદ પ્રકરણ 7 વિડીયો પોઝ કરવો અને વાંચીને પાકા જ કરી લેજો, લખતા નહીં. પ્રકરણ 7 તેના પહેલો સવાલ, બીજો, ત્રીજો, ચોથો બધાના જવાબ આપેલા છે, પાકા કરજો. ત્યારબાદ પ્રકરણ 7ના સવાલ 5, 6, 7, 8, 9, 10 અને 11 આ રીતે કુલ 11 સવાલો અપાયેલા છે. દરેકના જવાબ આપેલા છે, પાકા કરજો જેથી તમારા વિભાગ બીના 10માંથી 10 પાકા માર્ક આવી જાય. થેન્ક યુ વેરી મચ.